મુંબઈ શહેર જ્યાં એક સમયે અંડરવર્લ્ડ અને ક્રિમિનલો માટે મશહૂર હતું, અચાનક આ ક્રિમિનલો ક્યાં ચાલ્યા ગયા? આજે આ ક્રિમિનલોનો ઇતિહાસ શરૂઆતથી લઈને અંત સુધી આ વિડીયોમાં જાણવાના છીએ, તો આ વિડીયોમાં લાસ્ટ સુધી બનેલા રહેજો. મુંબઈના અંડરવર્લ્ડ માફિયાની શરૂઆત 1950થી 60ના દાયકાથી થઈ ચૂકી હતી. આ એ સમય હતો જ્યારે મુંબઈ પર 3 લોકોના નામથી આ શહેર ઓળખાતું હતું. નંબર 1 છે અફઘાની મુંબઈકર કરીમલાલા ઉર્ફે પઠાણભાઈ. તામિલનાડુથી આવેલો હાજી મસ્તાન અને વરદરંજન મુદલિયાર ઉર્ફે વરદાભાઈ. આ ત્રણેય 1930ના દાયકામાં મુંબઈમાં આવીને વસ્યા હતા. આ ત્રણેય મુંબઈમાં એક વસ્તુને નોટ કરી હતી, ટેક્સ. 400% ઇમ્પોર્ટ ટેક્સ. લોકો આજની તારીખે આટલો ટેક્સ ભરવા તૈયાર નથી, પરંતુ એ સમય કંઈક અલગ જ હતો. આ ત્રણેયને અહીં ધંધાનો મોકો મળે છે, ઇમ્પોર્ટ ટેક્સને ચકમો આપવાનો. મુંબઈ પોર્ટ પર પુલીથી કામની શરૂઆત કરનાર હાજી મસ્તાને ઇનલીગલ ઇમ્પોર્ટમાં પોતાના પગ છે તે ઘુસાડે છે. વિક્ટોરિયા ટર્મિનલ્સ રેલવે સ્ટેશન પરથી કુલીનું કામ કરનાર વરદરાંજને કાર્ગોની ચોરી અને સિટીમાં દારૂ ડિસ્ટ્રીબ્યુશનનો રસ્તો પકડ્યો. પઠાણ કરીમલાલાએ પોતાના તગડા શરીર અને અફઘાની પંટોરોના દમ ઉપર એક્સપ્લોટેશન રેકેટની સાથે સાથે દારૂ અને ગેમ્બલિંગના ઠેકા ચલાવવાનું શરૂ કર્યું. આમ તો ગેંગસ્ટર પોતાના ઇલાકામાં કોઈ બીજાને બરદાસ્ત નથી કરતા, પરંતુ આ ત્રણેય વચ્ચે એક સમજોતો થયો હતો, જેના કારણે મુંબઈની એક મયાનની અંદર આ ત્રણેય તલવારો હોવા છતાં પણ બધું જ આસાનીથી ચાલતું હતું, કોઈ પણ રાડ વગર. એક તરફ આ ત્રણેયનો દબદબો મુંબઈ ઉપર વધી રહ્યો હતો, તો બીજી તરફ 20 વર્ષ બાદ એક છોકરો છે જે મુંબઈમાં ચોથો ભાગ પાડવા માટે તૈયાર થાય છે. એ હતો દાઉદ ઇબ્રાહિમ કાસ્કર, રત્નાગીરીનો એક કોંકણી મુસ્લિમ. દાઉદે મુંબઈના ડોંગરી વિસ્તારમાં પોતાના મોટા ભાઈ સબ્બીર કાસ્કર અને ગામના અમુક પંટરો સાથે મળીને પોતાની ગેંગ બનાવી. શરૂઆતમાં આ લોકો નાની અને મોટી ચોરી ચકારી કરતા હતા, પરંતુ એના મગજમાં એક જ સવાલ હતો કે મુંબઈના 3 ડોનની વચ્ચે પોતાનો હિસ્સો કઈ રીતે લઈ શકાય. દાઉદને એક જ ઓપ્શન દેખાયો કે મુંબઈમાં રહેતા કોઈ પણ ડોનને બસ આંગળી કરો, તેની ગેંગ સામે લડો અને તેને હરાવો અને પોતાનો હિસ્સો છે તે બનાવો. ધીરે ધીરે દાઉદે પોતાની ગેંગના 2 પંટરોને હાજી મસ્તાનના ઇલાકાની અંદર ઇનલીગલી ધંધો શરૂ કરાવ્યો. જે દાઉદે વિચાર્યું હતું એ જ થયું. આ વાત હાજી મસ્તાનને બિલકુલ પસંદ ના આવી. દાઉદે નહોતું વિચાર્યું કે હાજી મસ્તાન તેના દોસ્ત કરીમલાલા અને પઠાણ ગેંગના ગુંડાઓની મદદ લઈને તેના બંને પંટરોની ધોલાઈ કરશે. બસ આ જ શરૂઆત હતી 2 પથ્થરોના ટકરાવાની અને આગનો ધુમાડો છે તે ઉડવાની. કારણ કે હવે આગ સળગવાની હતી, બદલાની આગ. 1974માં દાઉદને એક ટીપ મળે છે કે હાજી મસ્તાનના 5.5 લાખ રૂપિયા કોઈને શક ન જાય એટલા માટે ટેક્સી મારફતે લઈ જવામાં આવી રહ્યા છે. આ સાંભળીને દાઉદને પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી દેખાણી. તેણે તત્કાલ પોતાની ગેંગ ડી કંપનીને એકઠી કરે છે અને એ ટેક્સી ઉપર ધાબો બોલી દે છે. બધા જ રૂપિયા છે તે લૂંટી લે છે અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે. પરંતુ અહીંથી ટ્વિસ્ટ આવે છે આ કહાનીની અંદર, જ્યારે દાઉદને એ ખબર પડે છે કે રૂપિયા મેટ્રોપોલિટન બેંકના છે, નહીં કે હાજી મસ્તાનના. પણ ત્યાં સુધીમાં ચોરી થઈ ચૂકી હતી 5.5 લાખની. એ સમયે આ રકમ ખૂબ મોટી ગણાતી, જેના કારણે આ લૂંટ એ દાયકાની સૌથી મોટી ગણવામાં આવતી હતી. બીજા દિવસે આ ન્યૂઝ જ્યારે દાઉદના કાને પહોંચે છે ત્યારે તેનું ગળું છે તે સુકાઈ જાય છે, કારણ કે આ કેસની તપાસ અન્ય કોઈ નહીં પરંતુ તેનો પોતાનો બાપ ઇબ્રાહિમ કાસ્કર, જે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો હેડ કોન્સ્ટેબલ હતો, એ ખુદ કરી રહ્યો હતો. દાઉદની આ હરકતની જાણ તેના પિતાને થઈ ચૂકી હતી. તેણે તમામને દબોચી લીધા હતા, પરંતુ દાઉદને બેલ્ટથી મારતા મારતા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. પરંતુ પોલીસ સ્ટેશનની અંદર એવું થયું જે કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું. દાઉદને છોડી મૂકવામાં આવે છે, પણ એક શરત રાખવામાં આવે છે કે દાઉદ ખબરીનું કામ કરશે અને પઠાણ ગેંગની તમામ ઇન્ફોર્મેશન છે તે પોલીસ સુધી પહોંચાડવાનું કામ કરશે. પઠાણ ગેંગનો સફાયો કરવામાં પોલીસની દાઉદ મદદ કરશે. આ પોલીસની સ્ટ્રેટેજી હતી, કારણ કે પોલીસે એ ઓબ્ઝર્વ કર્યું હતું કે દાઉદ પૈસા માટે લૂંટ નથી ચલાવી,
પરંતુ મસ્તાન સાથે બદલો લેવા માટે આ લૂંટ કરી હતી અને બદલા માટે દાઉદ આટલું રિસ્ક ઉઠાવી શકતો હોય તો એ જ બદલાને પૂરો કરવા માટે મુંબઈ પોલીસનો ખબરી કેમ ન બને? એ ગેંગને ડિસ્ટ્રોય કરવા માટે દાઉદ છે તેણે હવે પોતાના ક્રાઇમ જર્નાલિસ્ટ દોસ્ત ઇકબાલ નૈતિક સાથે મળીને પઠાણ ગેંગની ઇન્ફોર્મેશન અને લોકેશન છે તે પોલીસને આપવાની શરૂઆત કરી અને તેના બદલામાં મુંબઈ પોલીસ છે તે દાઉદના નાના મોટા ક્રાઇમ છે તે નજરઅંદાજ કરી રહી હતી. આમ ને આમ અમુક વર્ષ સુધી ચાલતું રહે છે, પરંતુ પોલીસને શાયદ એ વાતની થોડી પણ ભનક નહોતી કે દાઉદ ખરેખર માણસ નહીં પરંતુ હેવાન છે, એક નાગ છે, એક એવો નાગ જે પોતાના દરમાં બેઠો બેઠો મુંબઈ પોલીસને કઠપુતળીની જેમ યુઝ કરી રહ્યો છે અને પૂરા મુંબઈ ઉપર રાજ કરવાના સપના જોઈ રહ્યો છે. સમય આવે છે 1970ના દાયકાનો. આ સમયે દાઉદના પ્લાન મુજબ પઠાણ ગેંગના મોટા ભાગના ગેંગસ્ટરો છે તે પકડાઈ ચૂક્યા હતા. બીજી તરફ હાજી મસ્તાન જેલમાં 18 મહિનાની સજા કાપી રહ્યો હતો. કરીમલાલા અને વરદરાજન છે તે ડરના કારણે અંડરગ્રાઉન્ડ થઈ ચૂક્યા હતા. જ્યારે આ ત્રણેય ડોન છે તે નબળા પડવા લાગે છે. બીજી તરફ દેશમાં ઇન્દિરા ગાંધી છે તેણે ઇમરજન્સી લગાવી દીધી હતી અને દાઉદના આ દુશ્મન ગેંગ છે જે પઠાણ ગેંગ છે તે લડાઈ વગર જ ખતમ થઈ ચૂકી હતી. દાઉદ માટે હવે માર્કેટ ફૂલ ઓપન હતું. દાઉદે પઠાણ અને મસ્તાનના બધા જ ઇનલીગલી ધંધા ઉપર હાથ મારવાનું શરૂ કરે છે. કબજો જમાવી લીધો હતો અને આખા મુંબઈની અંદર પોતાના ધંધા ફેલાવવાની શરૂઆત કરી દીધી હતી. જોતામાં આ ડી કંપની છે તે પઠાણ ગેંગ જેટલી પાવરફુલ અને મજબૂત થઈ ચૂકી હતી. આ ગેંગસ્ટરોનો એક ઈગો હોય છે, એના કદથી પણ વધારે હોય છે. શું પઠાણ ગેંગ શાંતિથી બેસી રહેવાની હતી? ઇમરજન્સી પછી ત્રણેય હાજી મસ્તાન, કરીમલાલા અને વરદરાજન થોડા બુઢા થઈ ચૂક્યા હતા, ઠંડા પડી ચૂક્યા હતા. પરંતુ કરીમલાલાનો ભત્રીજો જેનું નામ છે સમાદ ખાન એ ચૂપ રહેવાનો નહોતો. દાઉદે પોતાના પંટરોને મારવા માટે બદલો લીધો હતો, પરંતુ 5.25 લાખ રૂપિયાની લૂંટને પણ પઠાણ ગેંગ હવે વળતો જવાબ આપવાની હતી. સમાદ ખાને પોતાની ગેંગના ટોપ ગેંગસ્ટર સઈદ બાટલાવાલા, આયુબ લાલા અને અમીરજાદા ખાન, આલમઝેબ ખાન આ તમામની સાથે મળીને 1977માં દાઉદના દોસ્ત ઇકબાલ નૈતિકને તડપાવીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ એ જ ઇકબાલ નૈતિક હતો જે ક્રાઇમ જર્નાલિસ્ટ હતો અને દાઉદનો દોસ્ત હતો. પઠાણ ગેંગની ઇન્ફોર્મેશન છે તે દાઉદ સાથે મળીને તે પોલીસને આપતો હતો. સમય આવે છે 1981નો. પઠાણ ગેંગમાં નવો ગેંગસ્ટર માનિયા સુર્વે છે તેની એન્ટ્રી થાય છે. દાઉદના સગા ભાઈ સબીર કાસ્કરની ધોળા દિવસે પેટ્રોલ પંપ પાસે ગોળીઓ વરસાવીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. 1982ના વર્ષમાં માનિયા સુર્વે પોલીસ એન્કાઉન્ટરની અંદર માર્યો જાય છે, તેને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. બીજી તરફ દાઉદ છે તે ફૂલ ફેસમાં ડોન બનવાના રસ્તા ઉપર નીકળી ચૂક્યો હોય છે, કારણ કે હવે વાત હતી પોતાના જ સગા ભાઈની હત્યાના બદલાની. દાઉદે સૌથી પહેલા વરદાભાઈ સાથે કામ કરી રહેલા શખ્સની સુપારી આપવામાં આવે છે. રાજન નાયર ઉર્ફે બડા રાજન છે તેને આ સુપારી આપવામાં આવે છે. અમીરજાદાની સુપારી દેવામાં આવે છે અને અમીરજાદાને મુંબઈની સેશન કોર્ટની અંદર જ ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. હવે આટલું બધું થતા બરાબરની આગ છે તે ભભૂકી ચૂકી હતી અને આ જ આગ છે તે આગળ જઈને બંને ગેંગોને ખતમ કરવાની હતી, કેમ કે પઠાણ ગેંગ હવે આ વાત નજરઅંદાજ કરવા નહોતી માંગતી. બડા રાજન ગેંગસ્ટરની અંદર દુનિયામાં ખૂબ મોટું તેનું ખેલાડી માનવામાં આવતો હતો, ગેંગસ્ટરોમાં ખૂબ મોટો ખેલાડી માનવામાં આવતો હતો, પરંતુ તે પોતાની ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવાના ચક્કરમાં આ ગેંગની અંદર ઘૂસ્યો હતો, મોંઘા ગિફ્ટ આપવાના ચક્કરની અંદર. અને તેના કારણે જ અમીરજાદા છે તેનું હવે મર્ડર થાય છે અને 1 મહિના બાદ બડા રાજનને સેમ એ જ રીતે કોર્ટની અંદર ટપકાવી દેવામાં આવે છે. પરંતુ અબ્દુલ કુંજુ નામના એક લોકલ ગુંડા દ્વારા રાજનની ગર્લફ્રેન્ડ છે તેને પણ છીનવી લેવામાં આવે છે. પઠાણ ગેંગે 2 ઘા માર્યા હતા રાજનને. એક તેનું મર્ડર કરવામાં આવે છે, બીજું તેની ગર્લફ્રેન્ડ છે તેને છીનવી લેવામાં આવે છે. આ ગેંગસ્ટરોની અંદર આવું ચાલ્યા કરતું હોય છે, કારણ કે બધાને એના કારણે ખબર પડે કે આ કામ અને આ કાંડ છે તે કયા ગેંગસ્ટરે કર્યો છે. બડા રાજનનો એક ચમચો હતો રાજન નિકંજે, જે ઉર્ફે છોટા રાજન, જે પોતાના ગુરુ બડા રાજનની હત્યાથી ઉકળી ગયો હતો અને એ કુંજુને મોતને ઘાટ ઉતારવા માટે અને બડા રાજનનો બદલો લેવા માટે તરસી રહ્યો હતો. હવે બને છે પણ એવું, એક દિવસ આ જે કુંજુ છે તે પોતાના દોસ્તો સાથે ગ્રાઉન્ડની અંદર ક્રિકેટ રમતો હોય છે. આ સમયે છોટા રાજન ત્યાં પહોંચે છે. બધાની વચ્ચે તેના માથામાં બેટો ફટકારીને આ કુંજુની
નિર્મમ હત્યા કરી નાખે છે. અહીંથી છોટા રાજન બની જાય છે બડા રાજન ગેંગનો મેન લીડર. ભલે કોઈએ તેના આ ડેરિંગની કદર કરી હોય કે ના કરી હોય, એક વ્યક્તિએ આ ડેરિંગની કદર જરૂર કરી છે અને એ છે દાઉદ ઇબ્રાહિમ કાસ્કર. દાઉદે તુરંત છોટા રાજન સાથે સંપર્ક કર્યો, સંબંધો બનાવ્યા અને સમાદ ખાનને મારવા માટે પોતાના દોસ્ત રામાભાઈ નાયક, બાબુ રેશમ સાથે છોટા રાજનને પણ મોકલવામાં આવે છે. સમાદ ખાનને ફસાવવા માટે એક ખૂબસૂરત છોકરીનો સહારો લેવામાં આવે છે, ટ્રેપ ગોઠવવામાં આવે છે. 1984ની અંદર સમાદ ખાનને એક ઓયો ટાઈપની હોટલ હોય છે ત્યાં બોલાવવામાં આવે છે અને લિફ્ટની અંદર જ ગોળીઓ વરસાવીને આ સમાદ ખાનને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. એટલે કે દાઉદના ભાઈ સબીર કાસ્કરના હત્યારામાંથી હવે માન્ય સુરવે, અમીરજાદા અને સમાદ ખાન છે તેના મોત થઈ ચૂક્યા હતા. હવે બેચ્યા હતા આનંદ જેબ પઠાણ, સૈયદ બાટલાવાલા અને અયુબ લાલા. આ બધાની ગેમ બધી તે પહેલા જ એક ખબર છે તે મળે છે. એ ખબર હતી કે આલમજેબ અને સૈયદ બાટલા છે તે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયા છે, જ્યારે અયુબ લાલા છે તે ડરી ગયો છે અને મુંબઈ છોડીને તે ભાગી ચૂક્યો છે. એટલે કે દાઉદના બધા જ દુશ્મનો છે તે ખતમ થઈ ચૂક્યા છે. પરંતુ તેના નાના ભાઈનું દર્દ છે તેની અંદર આગની જેમ સળગતું હતું અને એટલે જ દાઉદે વિચાર્યું હતું કે પઠાણોએ તેના ભાઈની હત્યા કરી છે અને હાથાણ ગેંગના ઓરિજિનલ લીડર કરીમ લાલા છે તેનો ભાઈ રહીમ ખાન કઈ રીતે હજુ જીવે છે. ભાઈના ખૂનનો બદલો ભાઈના ખૂનથી લેવાનું દાઉદ ઇબ્રાહિમ કાસ્કર છે તે નક્કી કરે છે. દાઉદે વધુ એક વખત છોટા રાજનને ફોન ઘુમાવે છે અને રહીમ ખાનની સુપારી છે તે આપવામાં આવે છે. 1986નું વર્ષ આવે છે. રહીમ ખાનની હત્યા છે તે કરી નાખવામાં આવે છે. પઠાણ ગેંગના 3 મુખ્ય લીડર બરદા રાજન, કરીમ લાલા અને હાજી મસ્તાન એ ખરડા થઈ ચૂક્યા હતા અને હવે ઠંડા પણ પડી ચૂક્યા હતા. પરંતુ રહીમ ખાન છે તેની હત્યાથી આખી પઠાણ ગેંગ છે તે ખતમ થઈ ચૂકી હતી અને આ એ સમય હતો જેના બાદ શરૂ થવાનો હતો મુંબઈમાં દાઉદ ઇબ્રાહિમનો દોર. એ દાઉદ ઇબ્રાહિમ જે બોમ્બેનો એકમાત્ર ક્રિમિનલ માલિક હતો. મુંબઈનો આ ક્રિમિનલ માલિક આગળ જતા પોતાના જ દોસ્ત મતલબ કે છોટા રાજન અને અરુણ ગવલીની સાથે તે પંગો લેવાનો હતો અને ત્યારબાદ દાઉદ ઇબ્રાહિમ છે તે પોતાના જ દોસ્ત રમનાભાઈ નાયક અને બાબુ રેશમનું મર્ડર કરવાનો પણ હતો. કહાની હજુ બાકી છે અને કહાની આનાથી પણ વધુ ઇન્ટરેસ્ટિંગ છે. કહાનીના પાર્ટ 2 ની અંદર જાણીશું કે મુંબઈમાં અંડરવર્લ્ડ પૂરી રીતે કઈ રીતે ખતમ થયું છે તે આપણે આગલા પાર્ટની અંદર જાણીશું. આ વિડીયોમાં આપણને પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને પાર્ટ 2 માટે અમારી ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી લેજો. અગર આ વિડીયો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. ફરી મળીશું પાર્ટ 2 ની અંદર દાઉદ અને ક્રિમિનલો અંડરવર્લ્ડની આ ગેંગસ્ટરોની કહાની સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.